થરા ખાતે રીજીભીરા મિત્રને તે તબેલાની અંદર આજે મુલાકાત કરી, જેમાં હું કૌરશિકભાઈ ને હિરજી તઈને ગયા હતા. જે તેમના તબેલાની મુલાકાત અને તેમની ગાયો, ભેંસો, શંકર ગાયો, પાડા, પાડીઓ, શંકર રેડલીઓ તમને આજે વિડીયોમાં બતાવું. જે મસ્ત તંદુરસ્ત ઢોરો છે. નાનું રેડલું છે, પાડા છે, આ દેશી ગાય છે, કાંકરેજ ગાય છે. આ ભાઈ ગાય માટેનો ચારો કરી રહ્યો છે. જે ઘઉંનું પલાળ છે અને જે સામે આપણે દડા જેવું દેખાઈ રહ્યું ને એ દડાની અંદર મકાઈનું સાયલેન્ટ આવે છે. એ પેકિંગ હોય છે, કોણ વાસ્તુસ્થ પેકિંગ કરેલું હોય છે, જેની અંદર તોડી અને મિક્સ કરી અને ગાયો ભેંસોને દરેકને નિરણ કરે છે. નથી કોઈ પણ પ્રકારનું લીલું ઘાસચારો નાખતા જ નથી આ લોકો. શિયાળો હોય, ઉનાળો હોય, ચોમાસું એક જ ખોરાક આપે છે, જે મકાઈનું સાયલેન્ટ અને ભાઈ ઘઉંનું પલાળ. આના સિવાય બીજું કશું આપતા નથી અને 2 ટાઈમ જ એમને નિરણ કરે છે. અને જે બાકીના ઢોરોને દોવા દેતા હોય તેમને 2 ટાઈમ ખાણ જ મૂકે છે અને 2 ટાઈમ જ નિરણ કરે છે. લીલો ચારો તો બિલકુલ બતાવતા જ નથી. અને લગભગ 60 ઢોરો છે, તો એને આ 2 લોકો જ કામ કરનારા છે. જે દોવાનું આપણે ને આ ટપડે ને એ 2 ભેંસો એક રાખવાનું. લીલી મકાઈ કટિંગ કરી તેનું સાલેડ બનાવેલો છે, જે અવાજ ચુસ્ત હોય છે અને બહુ ફિટિંગ હોય છે. એની હવા બિલકુલ પડતી નથી. જે આ ખોરાક ઢોરને નિરણ બનાવેલો છે. અને પાડીયું બધેનું કામ કરનાર 2 જણા છે. સાથે અમારા મિત્ર કૌરશિક ભેગા છે. અને વિડીયો જોઈ રહ્યા છો, તબેલો પણ એટલો તંદુરસ્ત છે. મસ્ત પાડી છે, તંદુરસ્ત, જે 12 મહિને પૂછતી છે. બધી ભેંસો એટલી તંદુરસ્ત છે, તે બી વિડીયોની અંદર જોઈ શકો છો. અમારી જીતભાઈ ગાયોને ઊભી કરી રહ્યા છે, જે જોવા માટે રેડલી છે. બે મહિનાનું છે રેડલું, રેડલી છે. જો મસ્ત ગાય છે, તંદુરસ્ત એકદમ. અને ત્યાં ભેંસો 12 દૂધ કાઢવા વાળી છે અને સારી ઓલાદની ભેંસો છે. મસ્ત છે. ફક્ત 2 ટાઈમ જ નિયર આપણે આખો દિવસ નાખ કરીએ તો કઈ ઉધે ના કરે, ખાવાની હામાં માફ પડે. આ બાજુ મારા વિજયભાઈ ઊભા છે. એના ઘરે ઉછરેલા પાડા છે, જે આ રેડલી છે. પાડા તો કરી ઉછરીને તૈયાર કરે છે. રેડલી છે, મસ્ત છે. ગાય છે. ના 12 મહિનાની ના 12 મહિનાની. આ ઉપડો છે. આ ઉપડેને ચાય પણ સોલા ડોકા કંઈ ભાતો નથી અને એકદમ ચોખ્ખો ચાણ છે. એનો ભાવ પણ